સવાર પડી અને સીધો હું તો હે ટીસી બાજુ હલવા માંડ્યો, કારણ કે કાલ સાંજે જ આપણે હે ને ટીસી બદલાવા આવ્યા હતા. તો દયાને એવું ચડાવવાનું છે કે નહીં જોવા ગયો હતો, પણ દયા તો ચડાવેલા જ હતા. હવે લાઇટ આવે એની વાત હતી. તો પાણી અમારે સીસી 15 દિવસથી પીવું પડતું હતું, એટલા માટે એને લાઇટની વાટ જોવાતી હતી અને ટીસી બેડ તરત એને દવા પડી ગયા. પછી આપણે હે ને ચોરી વાઢવા પહોંચી ગયા અને ચોરી વાઢવા માંડ્યા ફટાફટ. પણ ચોરી છે ને વઢાઈ તો ફટાફટ જાય, ઓમ પહોંચી હોય, પણ હે ને ચોરી કાઢવામાં બહુ વાંધો આવે. ત્યાં તો વંદે ભારતની ટ્રેન નીકળી, ઝૂમ કરીને જોયું તો માલગાડી થઈ ગઈ. ડબ્બા વેણે 24 ડબ્બા હતા. પછી મેં તો તગારા કેટલા બધા ભેગા કર્યા ને હાલો તગારા લેવા એવી રીતે વેચવા માંડ્યો. એ તો મગ વાવલવા એટલે હે ને તગારા ઉપાડ્યા. તો સૌથી પહેલા તાલપત્રી પાથરી દીધી અને હવે અહીંયા મગ વાવલવાના છે. મગ વાવલીને પછી આપણે શીંગું ભેગી કરવા માંડ્યા. બપોર થઈ તા એટલી બધી શીંગું ભેગી કરી લીધી. હાલો હવે બપોરા કરી લઈ. બપોરા કરીને વાડીએ ગયો ત્યાં તો લાઇટ આવી ગઈ. ભાઈ કેદુના વાટ જોતા હતા, માંડ લાઇટ આવી. અચ્છા. પાણી જોઈને તો એવો આનંદ આવ્યો કે બહુ મજા આવી ગઈ, કેમ કે 15 દિવસે કુંડી ભરાય છે. પછી આપણે બીજી વાડીએ ઉપડી ગયા અને ત્યાં હે ને શેડા ને મોટર ને એવું બધું ચેક કરવાનું છે, આ બરી ગઈ છે કેમ છે. તો લેમ્પ ને એવું કરી છે, પણ લેમ્પ થતો નથી, લગભગ પીળો શેડો ગયો છે. થયો દૂધિયામાં લાલમાં થાય છે, પીળો જ નથી થતો, પીળો ખરાબ છે. એક વાડીએ ચેક કરી આવ્યા કે મોટર નહીં બગડી ગયું છે, તો અહીંયા બીજી વાડીએ આ બોર્ડ હરગી ગયું. જો આ ખર્ચા ઉપર ખર્ચા આવે છે. સાલા ये दुख का खत्म नहीं होता बे. બપોર પછી પાછા આપણે હલવા માંડ્યા અને મગની શીંગું વીણવા માંડ્યા. 8 વાગે સોડા આવ્યા તો આખો પરસો એને આપણે સોડાનો ભરી લીધો અને ફેન્ટા નામની સોડા ઓરેન્જ ફ્લેવરની આપણે પીવા માંડ્યા. ત્યાં તો હસ્તીનભાઈ આવી ગયા કે હાલો ફૂકણી હાંકી નાખી મગમાં. કીધું હાલો તો મગને હે ને સોખા કરી નાખી. તો હાલો આપણે એક ખરું પતાવી દીધું છે અને હવે બીજા ખરે જાહું. તો આવી રહ્યું જો બીજું ખરું અને હવે આનું પતાવવાનું છે કામ. એની પહેલા તો આપણે બાબરા ભૂત જેવા ભરી મૂક્યા હતા ફૂકણીએ. પાછી ફૂકણી ચાલુ થઈ ગઈ અને આપણે પાછું ઓરવાનું કામ ચાલુ કરી દીધું. આવા મગ નીકળતા હતા. ફૂકણી કામ પતાવીને શું હવે બધું છે ને સાફ સફાઈ કરવાની છે, એટલે કે ખરા ઉપાડવાના. ત્યાં અમારે કેવલા દેવા ગયે છે. તો એક ભારી એક મગને હે ને સારવાની હતી, તો હું તો મોટી બધી સાયણી લઈને આવ્યો. એટલા મગના કોથરા ભરાણા છે, મોટા કોથરા ભરી દીધા. મજા ન આવી, કારણ કે ધૈર્ય એટલા મગ થયા નતા. પછી આપણે છે ને સારવા મીંડા મગ. તો હાલો સાંજ પડી ગઈ છે અને હું જાઉં છું વાડીએ. હતા બે છોકરાઓ સાયકલ લઈને જતા હતા, મેં તો એને બીવરાવ્યા હતા. એ પછી ભાગ્યા જ. મેં કીધું ઉભા રહ્યો પકડી લઉં તમને. જય માતાજી. પછી આપણે આપણી વાડી બાજુ હલવા જ માંડ્યા અને પૂગી ગયા આપણે વાડીએ. 10 ને 11 મિનિટ થઈ ગઈ હતી ને હવે આપણે પથારી કરવાની આપણે ખરે, પછી આપણે હોઈ જાહું. ગુડ નાઈટ.